ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ददामि बुद्धियोगं तम् येन मामुपयान्ति ते ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતાના ભક્તનું વર્ણન કરે છે કે ભક્ત કેવો હોય. મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરમ. તો ભક્તના જીવનને, વ્યવહારને અને મનોસ્થિતિને ભગવાન આ શ્લોકમાં દર્શાવી રહેલા છે. ભક્તનો નિત્ય નિરંતર આવો જ પ્રયત્ન હોય છે કે હંમેશા ભગવાનની સાથે જોડાયેલો રહે અને ભગવાન એ પ્રયત્નને જ હંમેશા જોતા હોય છે. સંપૂર્ણપણે એ જોડાઈ ન શકે, પરંતુ એનો પ્રયત્ન નિષ્ઠાપૂર્વકનો હોય તો પણ ભગવાન એ પ્રયત્ન જોઈને પણ કૃપા કરે છે. તો
તો સતત યુક્તાનામ ભગવાને જે કહેલું છે, સંભવ છે કે દરેક સાધક, દરેક વ્યક્તિ સંપૂર્ણપણે ભગવાનની સાથે યુક્ત પહેલેથી ન હોય, પરંતુ યુક્ત થવાનો, જોડાઈ રહેવાનો એનો જે સન્નિષ્ઠ પ્રયત્ન કે એના માટેની જે એની તીવ્ર લગન છે, એને પણ ભગવાન સામે રાખી અને એના ઉપર કૃપા કરતા હોય છે. તો આ શ્લોકમાં ભગવાને નિષ્ઠ ભક્તોને દર્શાવેલા છે. મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ, કે જે ભક્ત હંમેશા ઈચ્છે છે કે એની વાણી હંમેશા ભગવાનના ગુણાનુકથનમાં લાગે, એની શ્રવણેન્દ્રિય હંમેશા ભગવાનની કથા શ્રવણમાં જ લાગી રહે. વાણી ગુણાનુકથને શ્રવણો કથા શ્રવણે. તો મારા જે શ્રવણ જે છે એ કથાનું શ્રવણ કરવામાં લાગી રહે. બલકી ભક્ત તો કહેશે કે પ્રભુ મને 1000 કાન આપો અને 1000 કાનથી હું આપની કથાને સાંભળતો રહું. મને 1000 વાગેન્દ્રિય જીભ આપો અને 1000 જીભથી હું માત્ર આપના જ ગુણોનું ગાન કરતો રહું. તો ભક્તને એક જીભ કે 2 કાન એને પૂરતા લાગતા નથી, કારણ કે એના માટે ભગવાન એટલા બધા અનંત ગુણગણ નિલય છે, અનેક એવા લોકોત્તર ગુણોથી ભગવાન યુક્ત છે. એને લાગે છે કે આવા ભગવાનને હૃદયમાં ભરવા માટે તો શ્રવણેન્દ્રિય બહુ જ મર્યાદિત છે, કે આવા ભગવાનના ગુણોનું કથન કરવા માટે વાગેન્દ્રિય તો બહુ જ વામણી છે. કેવી રીતે હું એમનું કથન કરું, કેવી રીતે એમનું ગુણાનુવાદ કરું. તો આવી ભાવના ભક્તના હૃદયમાં હંમેશા રહેતી હોય છે. એ પોતાની ઇન્દ્રિયોને પણ હંમેશા ઉદ્બોધન કરતો રહેશે કે હે વાગેન્દ્રિય, આપ પ્રભુના ભજનમાં લાગી રહો. જીહવાને હંમેશા એ પ્રાર્થના કરતો રહેશે. એટલા માટે જ ગોવિંદ દામોદર સ્તોત્રમાં કહે છે, જીહવે પીબસ્વ મૃતમેત દેવમ. આ જે અમૃત જે છે, હરિનામનું જે અમૃત છે, એને હે જીહવા ત્વમ પીબસ્વ, તું એને હંમેશા પીતી રહે. બંને હાથ તમે પ્રભુની અર્ચનામાં લાગી રહો. હે મારા ચરણ, તમે હંમેશા દેવ મંદિર જવા માટે હંમેશા પ્રગતિ કરો. પ્રભુના નજીક પહોંચવા માટે હંમેશા પ્રયત્ન કરો. હે આંખો, હંમેશા કૃષ્ણમ લોકય, હંમેશા કૃષ્ણનું જ અવલોકન કરો, એનું જ હંમેશા દર્શન કરતા રહો. હે જીહવા રસનેન્દ્રિય, હંમેશા તું પ્રભુના તીર્થનું પાન કરતી રહે, એના જ પ્રસાદનું પાન કરતી રહે. તુલસીને હંમેશા તું ગ્રહણ કરતી રહે. હે ઘ્રાણેન્દ્રિય, તું પણ માત્ર તુલસીની ગંધને ગ્રહણ કર. તો ઘ્રાણેન્દ્રિયને પણ કહે છે કે એ પ્રમાણે તુલસીની સુગંધને તું ગ્રહણ કર. અને હે મારા મસ્તક, તું હંમેશા નારાયણના ચરણમાં ઝૂકીને રહે. તો પોતાના જ અંગોને આ પ્રમાણે ભક્ત સંબોધન કરતો રહેશે અને એના દ્વારા એ પોતાના સમસ્ત અંગો, સમસ્ત વૃત્તિઓ, ઇન્દ્રિયો બધાને ભગવાનમાં જ લગાડી રાખવા માટે હંમેશા એ પ્રાર્થના કરતો રહેશે. તો આ જ એનો સ્વપ્રયત્ન છે. અને આ પ્રમાણે જ્યારે ભક્ત પોતાના તરફથી પ્રયત્ન કરતો રહે તો સામે ભગવાન તો એને સહાયતા કરવા માટે તૈયાર હોય જ છે. ભક્ત પોતાના મનને કહેતો રહે છે કે તું પ્રભુમાં લાગી રહે. ફરી ફરીને એને સંબોધન કરતો રહેશે ને ભગવાનને પણ કહેશે કે પ્રભુ કૃપા કરો કે મારું મન આપનામાં જ તન્મય થઈ જાય, મારું મન કૃષ્ણરૂપી પિંજરમાં બંધાઈ જાય, એનાથી બહાર ક્યાંય પણ એ ઉડે નહીં, ભાગે નહીં. અને ક્યારે બંધાઈ જાય? અદ્યૈવ મેં વિશતુ માનસ રાજહંસઃ, મારું મનરૂપી રાજહંસ પંખી જે છે એ અત્યારે જ કૃષ્ણરૂપી, કૃષ્ણ નામરૂપી પિંજરમાં અત્યારે જ પ્રવેશ પામી જાય. કારણ કે પછીની કોને ખબર છે, વૃદ્ધાવસ્થામાં કફવાત પિત્તવાત કફૈહી આ બધાથી જ્યારે ગળું ભરાઈ ગયેલું હશે ત્યારે કોને ખબર તારું નામ લેવાશે કે નહીં. અને માટે અત્યારથી જ મારું મન, મારી બુદ્ધિ, મારી ઇન્દ્રિય, મારી વાગેન્દ્રિય આ બધું જ માત્ર તારામાં જ લાગી રહે, એ હંમેશા એ પ્રાર્થના કરતો રહે છે. અને આ પ્રમાણેનો ભક્તનો આ જે સતત પ્રયત્ન, એને જ ભગવાન અહીંયા ઉલ્લેખ કરીને કહેશે, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ. આવા ભક્તો કે જે
પ્રીતિપૂર્વકમ સતતમ ભજતામ, જે પ્રીતિપૂર્વક પ્રેમપૂર્વક જે સતત મારું ભજન કરે છે. તો ભગવાનનું ભજન એ ભક્તને માટે કોઈ થોપી બેસાડેલી વસ્તુ નથી, બલ્કિ એ પ્રેમપૂર્વક કરે છે. તો ભગવાનનું ભજન હંમેશા પ્રેમપૂર્વક ભક્ત કરતો રહે છે. એ કાર્ય એના માટે મનગમતું કાર્ય છે, બલ્કિ એના સિવાયના કાર્યમાં એને થોડું કષ્ટ પડે, પરંતુ આમાં એને જરા પણ કષ્ટ નથી. મને ગમતું નથી રે ભુવનમાં, હારે મારું મનડું મનમોહનમાં. તો મન તો મોહનમાં જ રહેવા માટે તત્પર છે. તો એ કાર્યમાં એનો પરમ પ્રેમ છે. તો પ્રીતિપૂર્વકમ ભજતામ, અને ભક્ત સતત માને છે કે હું ભગવાનનું ભજન કરું છું, એ ખરેખર મારા અહોભાગ્ય છે કે ભગવાને મને આવું સામર્થ્ય આપ્યું. ભગવાનની મારા પર અનંત કૃપા છે કે મારી જીભ એમનું નામ લઈ શકે છે. એમની અનંત કૃપાના કારણે જ મને એમનું ગુણાનુકથન સાંભળવા મળે છે. એમની જ કૃપાના કારણે એમના પ્રતિ મને પ્રેમ જાગેલો છે. તો ભક્ત ક્યારેય પણ અહંકાર નથી કરતો કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, બલ્કિ એ હંમેશા વિચારે છે કે આ તો પ્રભુની જ પ્રીતિ છે કે એણે મારા મનને એમના તરફ ખેંચી લીધેલું છે. બાકી મારું તો શું સામર્થ્ય છે કે હું પ્રભુને ભજું? જો ભગવાન ન ઈચ્છે તો હું એનું ભજન પણ કેવી રીતે કરી શકવાનું છું? તો પ્રભુને હંમેશા યશ આપતો રહેશે. ભક્તનું લક્ષણ છે કે એ ક્યારેય પણ પોતાના અહમને માથું ઉચકવા દેતો નથી. હંમેશા એ પ્રભુને જ કીર્તિ આપે છે, યશ આપે છે કે આ બધી એની જ કૃપા છે. મંદિરે દર્શન કરવા જાય તો ત્યાં પણ કહેશે કે પ્રભુ તે બોલાવ્યો અને હું આવ્યો, નહીં તો હું કેવી રીતે આવી શકું? તારો આદેશ થયો, તે મને યાદ કર્યો, એટલા માટે હું અહીંયા સુધી પહોંચી શક્યો. બાકી હું તો જગતની યાદોમાં જ પડેલો હતો, પણ તારી યાદે મને અહીંયા પહોંચાડી દીધો. તો દેવ દર્શન કરે, ભગવાનના જપ કરે, તો પણ એ વિચારે કે પ્રભુ તારી કૃપાથી જ મારી જીભ તારું નામ લઈ રહી છે. બાકી તો જીભે અત્યાર સુધી ઘણું બધું ઉત્પટાંગ પટપટ પટપટ કરેલું છે, પણ હવે તારું નામ લઈ રહી છે, તો એ માત્ર તારી ને તારી જ કૃપા છે. તો જે કંઈ પણ ભક્ત ભગવાન સંબંધી જે કંઈ પણ કર્મ કરે છે, એ સર્વ કર્મમાં એ પ્રભુને યશ આપે છે કે આ તો મારા પ્રભુની જ કૃપા છે. અને એ પ્રમાણે ભગવાનની કૃપા જોઈ અને એના અંતરમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જે છે એ દિન પ્રતિદિન વધતો જાય છે. જેટલે અંશે ઈશ્વરની કૃપાનું દર્શન કરે, જેટલે અંશે એ ભગવાનના પ્રેમને અનુભવે, એટલે અંશે એના અંતરમાં પણ પ્રભુ પ્રત્યે એ જ પ્રેમ સાગર ધીમે ધીમે હિલોડા લેવા લાગે છે. માટે ભગવાન અહીંયા કહે છે ભજતામ પ્રીતિપૂર્વકમ. આ લોકો મારું ભજન કેવી રીતે કરે છે? પ્રીતિપૂર્વકમ, પ્રેમપૂર્વક કરે છે. અને એ લોકો કેવા છે? તો ભગવાને બીજો શબ્દ વાપર્યો સતત યુક્તાનામ. એ નિત્ય નિરંતર મારી સાથે યુક્ત છે, અથવા તો યુક્ત થવા માટેનો સતત પ્રયત્ન કરી રહેલા છે. તો એનો પ્રયત્ન હંમેશા પ્રભુ સાથે જોડાઈ રહેવાનો છે. અન્ય સર્વ જવાબદારીઓ નિભાવતા કર્તવ્ય નિભાવતા પણ એ હંમેશા પ્રયત્ન કરે છે, ઈચ્છા રાખે છે કે હું પ્રભુની સાથે જોડાયેલો રહું, અને એના પરિણામે જ એનું કર્તવ્ય પાલન પણ ઈશ્વરની પૂજા બની રહેશે. એને પણ એમની આજ્ઞા છે એવું માની અને એનું પાલન કરે છે. તો આવી રીતે સતત ભગવાનની સાથે યુક્ત રહેનાર, એનો પ્રયત્ન કરનાર આવા જે ભક્ત જે છે, ભગવાન કહે છે કે એના ઉપર હું પણ વારી જાઉં છું. જેમ ભક્ત મારા ઉપર વારી ગયેલો છે, એમ હું પણ એના ઉપર વારી જાઉં છું. અને એટલા માટે જ એ જે મારી પ્રીતિપૂર્વક ભક્તિ કરે છે, એનું હું જરૂર એને કંઈ ને કંઈ ફળ આપું છું, એનો બદલો આપું છું. જરૂર ભક્ત કંઈ ઈચ્છતો નથી, એ પ્રેમપૂર્વક જ ભજન કરે છે, પરંતુ ભગવાન એ છે કે જે એના થોડો પણ પ્રેમ કરે તો જરૂર કંઈ ને કંઈ એ પાછું વાળીને આપે છે. માટે જ કહેવાય કે દેવ ક્યારેય દેવું રાખતો નથી. એ કોઈનું દેવું ક્યારેય રાખતો નથી. કોઈએ એના માટે કંઈ કર્યું તો તરત જ એને 1000 ગણું કરી અને પાછું આપે છે. તો અહીંયા પણ ભગવાન કહે છે કે આવા ભક્તોને માટે
જે દદામિ બુદ્ધિ યોગમ તમ, એવા ભક્તોને હું શું આપું છું? તો કહેશે બુદ્ધિયોગ પ્રદાન કરું છું. અને એવો બુદ્ધિયોગ પ્રદાન કરું છું કે જેના વડે એ મને પ્રાપ્ત કરી લેશે. તો ભક્તનો સર્વ પ્રયત્ન તો પ્રભુને પ્રાપ્ત કરવા માટેનો જ છે. અને એના માટેનો જે મુખ્ય ઉપાય છે ભગવાન કહેશે એ હું એને પ્રદાન કરું છું. તો બુદ્ધિયોગ પ્રદાન કરવો એનો અર્થ છે આવો જે ભગવાનનો પરમ ભક્ત છે એના અંતરમાં ભગવાન પોતાના જ સ્વરૂપને જાણવા માટેની જિજ્ઞાસાનો ઉદય કરે છે. પરમ તત્વને, પરમાત્મા સ્વરૂપને, જે ભગવાનને એ પ્રેમ કરી રહેલો છે એને જાણવા માટેની ઈચ્છા, જિજ્ઞાસા ભગવાન એના અંતરમાં પ્રગટ કરે છે. કારણ કે સ્વયં પ્રભુ પણ એટલા જ પ્રેમ સાગર છે. અને જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમ કરે તો જેને પ્રેમ કરે છે એ પછી પોતાને વધારે વખત છુપાવી શકતો નથી. એની પાસે જે કંઈ પણ છે અથવા એ જે કંઈ પણ છે એ બધું એની સામે પ્રગટ કરી દેશે. તો પ્રેમી જ્યારે પ્રેમ કરે તો પ્રિયતમ પોતાને છુપાવી શકતો નથી. ભગવાનની સ્થિતિ પણ કંઈક એવા જ પ્રકારની છે. ભક્ત આટલો બધો પ્રેમ કરે છે તો ભગવાનને થાય છે કે હું વાસ્તવમાં જે છું એ હું એને બતાવી દઉં. જે મારી પારમાર્થિકતા છે, જે મારી અસલિયત છે એ જ હું એની સામે પ્રગટ કરી દઉં. તો એ ઈચ્છાથી જ ભગવાન એના અંતરમાં આ જિજ્ઞાસાને મૂકે છે. જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. અને સાથે સાથે ભગવાન જુએ છે કે ભક્ત મને પામવા માટે આટલો પ્રયત્ન કરી રહેલો છે તો એના પ્રયત્નને જોઈને જ પ્રભુ પ્રસન્ન થાય છે. અને પછી વિચારે છે કે હું એવી રીતે એને પ્રાપ્ત થઈ જાઉં કે પછી ફરી પાછો એનાથી ક્યારેય પણ વિયોગ ન થાય. એ જે આટલો વલખા મારે છે એના બધા વલખા હું છોડાવી દઉં. એને એવી રીતે પ્રાપ્ત થઈ જાઉં કે ફરી ક્યારેય પણ એનાથી જુદા પડવાનું રહે જ નહીં. એ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય. તો આવા પ્રકારની કોઈક ભાવના સાથે, આવા પ્રકારના અનુગ્રહ સાથે ભગવાન કહેશે દદામિ બુદ્ધિ યોગમ, હું એને આ બુદ્ધિ યોગ પ્રદાન કરું છું. અને એક વખત આવા ભક્તના અંતરમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય તો જરૂર ભગવાન એને કોઈને કોઈ સંતનો મેળાપ કરી આપે, અથવા તો એણે પૂર્વજન્મમાં કંઈ વેદાંત શ્રવણ કરેલું હોય, કોઈ સંત સમાગમ કરેલો હોય તો એના જ સંસ્કાર જે એના અંતરમાં પડેલા છે એને ફરી એ પ્રગટ કરી દેશે. અને એ સંસ્કારના પરિણામે એના અંતરમાં એ જે અંતિમ જ્ઞાન જે છે એ પણ પ્રગટ થઈ શકે. તો ભગવાન અહીંયા કહેવા માંગે છે કે મારો ભક્ત જ્યારે આ પ્રમાણે પ્રયત્ન કરે તો હું સામેથી એના માટે બધી જ સહાય કરવા માટે, બધી જ અનુકૂળતા પ્રદાન કરવા માટે તૈયાર થઈ જાઉં છું. તો જિજ્ઞાસા ઉત્પન્ન થઈ, ભગવાન જ જિજ્ઞાસા ઉત્પન્ન કરાવે તો જિજ્ઞાસાની પૂર્તિ માટેનો ઉપાય પણ એ જ ફરી પાછા સામે લાવવાના છે. કોઈ સંતનો મેળાપ તો એમણે જ કરાવવો પડશે, કારણ કે જિજ્ઞાસા એમણે ઉત્પન્ન કરેલી છે. તો એક વખત ભક્ત આ પ્રમાણે એમના માર્ગે ચાલવાનું પ્રારંભ કરે તો ભગવાન તો સામે એનો હાથ પકડવા તૈયાર જ છે. ઘણા વખતથી એ તો ઉભેલા છે, જન્મો જન્મથી રાહ જોઈને ઉભેલા છે બે હાથ ફેલાવીને કે આ ક્યારે મારી પાસે આવી જાય અને મારી સાથે હું એને એકાકાર કરી દઉં. એટલે જ આપણે જોઈએ છીએ જગન્નાથજી કેવી રીતે ઉભેલા છે, બંને હાથ ખુલ્લા કરીને ઉભેલા છે. એ બંને હાથ શું બતાવે છે તો ત્યાંના ભક્તો કહે છે કે આવી જાઓ, હું તો ઉભેલો જ છું, મારા આલિંગનમાં આવી જાઓ, રાહ જોઈને વર્ષોથી આ પ્રમાણે ઉભેલો છું તમારા માટે. તો ભક્ત જ્યારે તૈયાર થાય તો પ્રભુ તો એને સ્વીકારવા માટે, એને પોતાની સાથે એકાકાર કરવા માટે પોતાના તરફથી જે કંઈ પણ કરવાનું છે એમાં ક્યારેય પણ પાછા પડતા નથી. જીવ પોતાની જવાબદારી, કર્તવ્ય ક્યારેક ચૂકે ખરો, પરંતુ ઈશ્વર ક્યારેય પણ એને ચૂકતા નથી.
એ ક્યારેય પણ એ ભૂલતા નથી. જીવ ક્યારેક ભૂલી જાય, પ્રમાદમાં ક્યારેક કંઈક આમ તેમ કરી નાખે, પરંતુ પ્રભુ ક્યારેય પણ પોતાની જવાબદારી કે પોતાના વચનોને ક્યારેય પણ એ નિષ્ફળ કરતા નથી, ભૂલતા નથી. તો પોતાના તરફથી પ્રયત્ન થયો તો ઈશ્વર તરફથી તો પૂરેપૂરી અનુકૂળતા પ્રદાન કરવામાં આવે જ છે. એટલે જ આપણે અનેક વખત સાંભળેલું છે કે જીવ એક ડગલું ચાલે તો ભગવાન સામે કેટલા ડગલા ચાલે છે? 10 ડગલા. અને વાસ્તવમાં ભગવાન ગણતા પણ નથી કે આ 10 થઈ ગયા, હવે 11મું નહીં ચાલુ, બરાબર ને? એ 10 ડગલા ચાલે છે, એનો અર્થ પોતાના તરફથી એ સંપૂર્ણપણે એને અનુકૂળતા પ્રદાન કરવા માટે હંમેશા તૈયાર રહેશે. તો સંતનો સમાગમ કરાવી દે, સંતના હૃદયમાં એ ભક્ત માટે એવો સદભાવ જગાડી દે કે સંત એને ફરી ઉપદેશ આપે, જે પણ અંતિમ ઉપદેશ છે ત્યાં સુધી પ્રદાન કરવા માટે તૈયાર થઈ જાય અને એને સર્વ સાધન સાધ્ય સાધનની ચિંતામાંથી મુક્ત કરી દે, એવો પરમ તૃપ્ત કરી દે કે જે સ્વયં ભગવાન ઈચ્છતા હતા. તો એને ભગવાન અહીંયા કહેશે કે અહમ દદામી બુદ્ધિ યોગમ. અંતરમાં પણ સર્વ પ્રકારની અનુકૂળતા પ્રદાન કરે છે, બાહ્ય જગતમાં પણ સર્વ પ્રકારની અનુકૂળતા ભગવાન પ્રદાન કરશે કે જેથી એની જિજ્ઞાસા જે છે એની પરિતૃપ્તિ થાય, એને સર્વ જિજ્ઞાસાનું સમાધાન પ્રાપ્ત થાય, સર્વ વિઘ્નોમાંથી પાર થવાની એને શક્તિ પણ એ પ્રદાન કરશે. કારણ કે શ્રેયમાં વિઘ્ન તો આવવાના જ, પરંતુ એ સર્વ વિઘ્નોને પરમાત્મા સંભાળી લેશે. તો એને ભગવાન અહીંયા કહેશે દદામી બુદ્ધિ યોગમ. અને આ બુદ્ધિયોગ, આ જ્ઞાન એવું હશે કે જેના પરિણામે મામ ઉપયાંતિ, તે એ અંતે મને જ પ્રાપ્ત કરી લેશે, મારી સાથે એક થઈ જાય છે. મામ ઉપયાંતિ, ભગવાન શબ્દ વાપરે છે ઉપયાંતિ. ઉપયાંતિનો અર્થ એ મારી નજીક આવી જાય છે. અને નજીક આવી જાય છે કેટલા? તો કેટલા એ ભગવાને બતાવ્યું નથી. એનો અર્થ શું થયો? ભગવાનની સાથે એકત્વને જ પ્રાપ્ત કરી લેશે, જરા પણ ભેદ રહેતો નથી. આ પ્રમાણે ભગવાને કહ્યું. તો હવે અર્જુન પ્રશ્ન કરે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ સંગતિ આપે છે, અહીંયા કનેક્શન બતાવે છે આગળના શ્લોક માટે. તો જેમાં અર્જુનના મુખમાં એમણે પ્રશ્ન મૂકેલો છે. અર્જુન પૂછે છે કે કિમર્થમ કસ્ય વા તત્પ્રાપ્તિ પ્રતિબંધન હેતોઃ નાશકમ બુદ્ધિયોગમ દદાસી. અર્જુન કહે છે કે પ્રભુ, તમારા ભક્તોને તમે જે આ બુદ્ધિયોગ આપો છો, એ બુદ્ધિયોગ એના અંતરમાં રહેલા એવા કયા પ્રતિબંધને હટાવી દેશે કે જે હટ્યા પછી એ તમારી સાથે એક થઈ જાય છે? અને બીજો પ્રશ્ન અર્જુન પૂછે છે કે એ ભક્તને માટે આટલું બધું તમે શા માટે કરો છો? કિમર્થમ દદાસી, શા માટે આ બધું તમે આપો છો? કિમર્થમ. અને બીજું કહેશે કસ્યવા તત્પ્રાપ્તિ પ્રતિબંધ હેતોઃ નાશકમ, કયા એવા પ્રતિબંધ અવરોધને એના અંતરમાંથી દૂર કરવા માટે તમે આ બધું કરો છો? તો બે પ્રશ્ન છે. સર્વપ્રથમ પ્રશ્ન છે કે શા માટે કરો છો, અને બીજું કહેશે કે આવો બુદ્ધિયોગ એના અંતરમાંથી કોને દૂર કરી દેશે, કયા પ્રતિબંધને દૂર કરી દેશે? એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકમાં આપે છે. તેષામેવાનુકંપાર્થમ અહમજ્ઞાનજં તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા. પ્રથમ પ્રશ્ન કિમર્થમ, શા માટે?
એનો ઉત્તર ભગવાન આપે છે અનુકંપાર્થમ. તેઓના ઉપર અનુકંપા કરવાને અર્થે, અનુગ્રહ કરવાને અર્થે, માત્ર એમનું હિત સામે રાખીને, એમના પ્રત્યેની કરુણા અંતરમાં ધારણ કરીને. તો ભગવાન દર્શાવે છે કે આ હું જે કંઈ પણ કરું છું એની પાછળનું પ્રયોજન બીજું કોઈ જ નથી, પરંતુ માત્ર ને માત્ર કરુણા, અનુકંપા છે. કથમનું નામ શ્રેય પ્રાપ્તમ. તો ભાષ્યકાર ત્યાં કહે છે કે ભગવાનના દિલમાં એવી ભાવના રહેલી છે કે કોઈ પણ રીતે આ કલ્યાણને પ્રાપ્ત કરી લે. આ જીવ જે છે કથમનું નામ એટલે કોઈ પણ રીતે, યેન કેન પ્રકારેણ, કોઈ પણ પ્રકારે આ જીવ જે છે એ પરમ કલ્યાણને પ્રાપ્ત થઈ જાય એવી ભાવનાથી, એવી અનુકંપા, એવી કરુણા અંતરમાં ધારણ કરીને, તેષામ એવ અનુકંપાર્થમ. તો ભગવાનની અનુકંપાના કારણે જ ભગવાન આ પ્રમાણે પ્રેરિત થાય છે બુદ્ધિયોગ આપવાને માટે. ભગવાન કહે છે કે સંસાર સાગરથી છૂટી અને મારી સાથે જોડાવાની એની જે તાલાવેલી છે એ તાલાવેલી જોઈને જ મારા અંતરમાં એના પ્રત્યે અનુકંપા જાગે છે. અને આ સર્વ પ્રયત્નોમાં એ મને જે પ્રેમ કરી રહેલો છે એનો પ્રેમ જોઈને જ ફરી એના ઉપર મારા અંતરમાં કરુણાનો ભાવ પ્રાપ્ત થાય છે કે એ જે મને પ્રેમ આપે છે એનો હું પૂર્ણપણે એને બદલો વાળી આપું. તો આવી કોઈક ભાવનાથી ભગવાન કહેશે કે આ ભક્તને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું. એક દ્રષ્ટિએ જોઈએ તો સર્વ જીવો ઉપર ભગવાનની અનુકંપા કે કૃપા તો રહેલી જ છે, પરંતુ જે કૃપા રહેલી છે, અનુકંપા છે, એને જોવા માટે પણ યોગ્ય દ્રષ્ટિ જોઈએ, યોગ્ય પ્રકારનું મન, સમજદારી જોઈએ. અને એ દ્રષ્ટિ કે સમજદારી માત્ર ને માત્ર ફરી ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. તો કૃપાને ઓળખવાનું પણ ઈશ્વરની કૃપાથી જ સંભવ બને છે. અનુકંપાને જાણવાનું પણ ઈશ્વરની અનુકંપાથી જ સંભવ બને છે. તો દરેક ઉપર કૃપા તો રહેલી જ છે, બલ્કિ સમસ્ત જગતમાં જે કોઈ પણ ક્ષણે, જે કોઈ પણ સ્થાનમાં, જે કોઈ પણ ઘટના ઘટિત થઈ રહેલી છે એ સર્વ કંઈ પ્રભુની કૃપાનું જ પરિણામ છે. કૃપા સિવાય જગતમાં બીજું કંઈ જ નથી. મનુષ્યના જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે છે એ દુઃખ પણ ઈશ્વરની કૃપા જ છે. જો જોતા આવડે તો યોગ્ય રીતે એને જોવામાં આવે, એમાંથી કંઈક શીખી લેવામાં આવે તો એ બધું જ ઈશ્વરની કૃપા માત્ર છે. એની કૃપા કદાચ આપણને ક્યારેક કઠોર લાગે, પણ ઈશ્વરની કૃપા હંમેશા મૃદુ કૃપા જ હોય એવું જરૂરી નથી. એ ક્યારેક કઠોર કૃપા પણ કરે, અને આ જ કઠોર કૃપા છે. સુખ આવે તો એની એ મૃદુ કૃપા છે, અને દુઃખ આવે તો એ કેવી છે? કઠોર કૃપા છે. પણ છે તો કૃપા જ. બહારથી કઠોર લાગે છે, પણ અંદરથી તો એ કૃપા જ કૃપા છે. જેમ નાળિયેર બહારથી કેટલું બધું કઠોર છે, પણ અંદરથી એ મુલાયમ છે, અને કેવું મધ મીઠું જલ અંદર ભરેલું છે. તો એવી જ રીતે દુઃખ રૂપે આપણને લાગે છે કે પ્રભુ તો બહુ કઠોર થઈ ગયો, સાવ દયાહીન થઈ ગયો. આપણે અનેક વખત એને સંભળાવી પણ દીધું હશે, પરંતુ છતાં પણ ભગવાન જાણે છે કે આના મૂળમાં તો કૃપા જ છે. બહારથી એને કઠોરતા દેખાય છે, પણ અંદરથી તો કૃપા જ કૃપા છે. તો સમસ્ત જગત જે છે એ ઈશ્વરની કૃપાનું જ પરિણામ છે. ભગવાનની કૃપા જ સમસ્ત જગત રૂપે જાણે કે સાકાર રૂપ ધારણ કરી અને પ્રગટ થયેલી છે. તો એ કૃપા સ્વરૂપ જ છે. ઈશ્વર એવા છે કે એને કૃપા દયા કર્યા સિવાય બીજું કંઈ કરવાનું આવડતું જ નથી. એને કોઈનું અહિત કરતા આવડતું નથી, એને અવકૃપા કરવાનું આવડતું જ નથી. એક જ વસ્તુ આવડે છે, કૃપા કરવી, કરુણા કરવી, દયા કરવી. એ જ એના માટે સહજ છે, કારણ કે એની પાસે એ જ છે.
એનાથી વિરુદ્ધ જે છે એ તો પ્રભુ પાસે છે નહીં. તો જે કંઈ પણ છે એ ઈશ્વરની કૃપા જ છે, પરંતુ એ કૃપાને જાણવી, સમજવી એ બહુ જ મહત્વની વસ્તુ છે. અને ભગવાન અહીંયા એ જ દર્શાવી રહેલા છે કે એ કૃપા કરવાને અર્થે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભગવાન કૃપા કરે છે તો પાછા કે છે શા માટે? કઈને કૃપા થોડી કરવાની હોય કે આમ તો પાછા ઉપદેશ ભગવાન શું આપે કે બધું ચૂપચાપ કરવાનું હોય. તો ભગવાન અહીંયા જ્યારે કૃપા કરે છે તો પાછા કહીને કેમ કરે છે કે હું કૃપા કરું છું, એના ઉપર અનુકંપા કરું છું? એટલા માટે કરે છે કે એની પાછળ પણ આપણી જ બુદ્ધિની બલિહારી છે. કારણ કે ભગવાનને ખબર છે કે આ નહીં જાણે કે આ મારી કૃપા છે તો એનું અંતર પણ ક્યારેય પણ મૃદુ નહીં થાય, એ હંમેશા કઠોર ને કઠોર રહેશે. પરંતુ મારી કૃપાને જાણશે, મારી કૃપાનો અનુભવ કરશે તો એ પણ અંદરથી નમ્ર બનશે, મૃદુ બનશે. એના અંતરમાં અહોભાવ પ્રગટ થશે અને એ અહોભાવ જ એનું ફરી કલ્યાણ કરનારો બનશે. તો ભગવાન તો જે કંઈ પણ કાર્ય કરે એની પાછળ માત્ર જીવનું કલ્યાણ જ હોય છે. કદાચ ભગવાન કહે કે હું કૃપા કરું છું એ પ્રમાણે જાહેર કરે તો જાહેર કરવાની પાછળ બીજું કોઈ પ્રયોજન નથી. ભગવાનને જાહેર કરીને કોઈ અહમને તો તુષ્ટ કરવાનો નથી, કારણ કે એવો કોઈ અહમ જ નથી. જે કંઈ પણ છે એ તો બધું એ જ છે. તો એ અહમને પુષ્ટ કરવાનું કામ તો જીવનું છે. ઈશ્વરને માટે એવી કોઈ આવશ્યકતા નથી. નાનવાપ્તમ વાપ્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન, એના માટે તો કંઈ શેષ રહેલું નથી. એ તો આપ્ત કામઃ, આત્મ ક્રીડ, આત્મા રામઃ એ ભગવાનના નામ છે. તો કોઈ રીતે અધૂરા નથી. માટે આ જાહેર કરે કે હું કૃપા કરું છું અને પછી કોઈ એને પદવી આપે કે આપ તો કૃપા સિંધુ છો, કૃપા સાગર છો, એટલા માટે આ બધું થતું નથી. પરંતુ એની પાછળ પણ હેતુ છે જીવના અંતરમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જગાડો. જેટલે અંશે જીવ ઈશ્વરની કૃપાનો અનુભવ કરતો થાય એટલે જ અંશે એ ઈશ્વર પ્રત્યે પણ વધારે ને વધારે આગળ વધશે. એના અંતરના વિકારો ધીમે ધીમે શુદ્ધ થશે, અંતર મૃદુ થશે. સમસ્ત વ્યક્તિત્વમાં એક પ્રકારની નમ્રતા, એક પ્રકારની મૃદુતા આપોઆપ પ્રાપ્ત થશે અને એ બધું જ એને અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સહાયભૂત બની રહેશે. તો અંતે તો ભગવાન ત્યાં જ પહોંચાડવા માગે છે. તો પોતાની અનુકંપાની જાહેરાત પણ એ અનુકંપા જ છે. અનુકંપાને સમજવા માટે પણ ભગવાનની અનુકંપા જોઈએ, કૃપાને સમજવા માટે પણ ઈશ્વરની કૃપા જોઈએ. તો સર્વ જીવો ઉપર કૃપા હોવા છતાં પણ સર્વ એને સમજી શકતા નથી. માટે ભગવાન આ પ્રમાણેની વાત કરે છે. અને સાથે સાથે ભગવાન કહે છે કે મારો ભક્ત તો પડે મને પામવા માટે વલખા મારે છે. એ તો એનો જ પ્રયત્ન કરી રહેલો છે. તો એનો પ્રયત્ન જોઈને પણ હું પીગળી જાઉં છું અને મને પણ થાય છે કે હું મારા તરફથી મારા સ્વરૂપને એની સામે હું પ્રગટ કરી દઉં અને એવી રીતે પ્રગટ કરી દઉં કે હવે ભવિષ્યમાં પછી એને ક્યારેય પણ આવો વિરહ કે વ્યાકુળતા એને ફરી અનુભવવી ના પડે. એ ચિર શાંતિને પ્રાપ્ત થઈ જાય. નહીં તો ભગવાનનું દર્શન થયું, એની સાથે રહ્યો, ફરી થોડી વારમાં વિરહાગ્નિ એને ફરી હેરાન કરે છે, ફરી પાછું દર્શન કર્યું, ફરી પાછા ભગવાન ઓજલ થઈ ગયા, ફરી એના સાનિધ્યનો અનુભવ કર્યો, ફરી લાગે કે હવે તો ભગવાન ફરી નથી રહ્યા. તો આ પ્રમાણે સંયોગ વિયોગ ન થયા કરે. જેમ વૃંદાવન દર્શન કરવા જાઓ બાંકે બિહારીના, તો દર્શન કરવા માટે ઊભા રહો અને તમને થાય કે ધરાઈને ભગવાનને જોઈએ એટલી વારમાં તો પડદો પડી જાય. ફરી પાછો પડદો ખુલે, દર મિનિટે 2 મિનિટે પડદો બંધ થઈ જાય અને ફરી પાછો ખુલે. તો તમને થાય કે બરાબર ભગવાનને ધારીને જોઈએ, અંતરમાં ધારણ કરીએ અને જ્યાં હજુ તો ભગવાનના 1-2 પાવન અંગોનું દર્શન કર્યું ત્યાં તો પટ કરતો પટ પડી જાય અને ફરી પાછો ખુલે ને ફરી આપણે શરૂ કરીએ, કારણ કે ફરી એકથી શરૂ કરવું પડે ને. તો ફરી શરૂ કરીએ અને ફરી થોડી વાર ભગવાનને પ્રયત્ન કરીએ અંતરમાં ધારવાનો, ભગવાનના નયનનું દર્શન કરીએ કે ભગવાનના ચરણનું દર્શન કરીએ. ક્યાં મન લગાવીએ અને જ્યાં લગાવીએ ત્યાં માત્ર એક ભાગ જ દેખાય અને બીજાને જોવા જઈએ ત્યાં ફરી પાછો પડદો પડી જાય. તો દર મિનિટે 2 મિનિટે પડદો પડી જાય
ફરી પાછા ખુલે તરત જ, ભગવાન પાછા કૃપા તરત કરે. પણ નટખટ રહ્યો ને થોડો, એટલે એને એ પણ પાછી મજા આવે. આમ તો કૃપા કરે જ છે, અહીંયા કહે જ છે કે હું એવી રીતે મળવા માંગુ છું કે ક્યારેય ફરી વિરહ ના થાય. પણ સાથે સાથે થોડો ખેલ પણ કરી લે તો ફરી ફરીને એમનો પટ બંધ થઈ જાય. અને ત્યાંના લોકો કહે તો આવું તો એટલા માટે કરવું પડે કે એને નજર ના લાગી જાય, કારણ કે બધા તાકી તાકીને જુએ, નજર ક્યાં લાગે. એમાં પાછી યશોદામાં કાળું ટીલું કરી દે છે, તો આખો કાળો, કાળું ટીલો કરવાની જરૂર ક્યાં, પણ તો હવે કરી દે કે નજર લાગી જાય, ભક્તોની નજર લાગી જાય. કારણ કે બધા એના સામે ત્રાટક કરે ને તો પેલો પડદો પડે તો ત્રાટક આપોઆપ જ પૂરું થઈ જાય. છતાં પણ ભક્ત પ્રયત્ન કરતો રહે, રોજ રોજ એની સામે જઈને ઊભો રહે. અને પટ બંધ થાય તો એના અંતરમાં કષ્ટ થાય કે અરે પ્રભુએ મારાથી પડદો કરી લીધો. ફરી એના એ ભાવને જોઈને ફરી પ્રભુ પડદો ખોલી નાખે. આપણને લાગે કે પેલા પૂજારીઓ આમ કરી રહ્યા છે, પણ વાસ્તવમાં એ કોણ કરે છે? એ કરે છે તો ભગવાન જ કરે છે. આપણને પૂજારી ઉપર ગુસ્સો આવે, ત્યાં ઊભેલા હોય ને કે આ બંધ કરી દીધું એમ, પણ એ બંધ કોણ કરે છે? ઈશ્વર જ કરે છે. પટ પાડી દેશે, અને પટ પાડે તો વધારે ભગવાનની યાદ આવે, વધારે વિરહ અનુભવાય. તો ભગવાન એ જોઈ અને ફરી પાછો પટ ખોલી દેશે, ફરી પાછો પાડી દેશે, ફરી પાછો ખોલી દેશે. અને ભક્ત જે છે આ દશામાં પણ ફરી ફરીને ભગવાનના દર્શન કરવા જાય છે. વૃંદાવનમાં રહેનારો જરૂર બાકે બિહારીના દર્શન કરવા જાય જ, અને ફરી ફરીને પટ બંધ થાય તો પણ એ ફરી ફરીને ત્યાં જઈને ઊભો રહેશે. અને એનો આવો જે પ્રયત્ન, ભક્તનો આવો જે પ્રયત્ન જે છે એને પામવાનો એનો જે વલખા જે છે, વ્યાકુળતા જે છે, એને ભગવાન જાણે છે. અને પરિણામે ભગવાન વિચારે છે કે હવે હું એને એવી રીતે મળી જાઉં કે પછી એને હવે વ્યાકુળ ના થવું પડે, પછી એને આ વિરહાગ્નિમાં જલવું ના પડે, પછી એને મારા માટે હે કૃષ્ણ, હે બાંકે બિહારી, હે વૃંદાવન વિહારી એવું કરવું ના પડે. એના અંતરમાં એવો જઈને બેસી જવું કે પછી એને ક્યાંય બીજે બહાર શોધવાની જરૂર જ ના પડે. તો આવી કૃપા કરવાને અર્થે, આવી અનુકંપા કરવાને અર્થે ભગવાન કહેશે કે એ ભક્તને માટે હું આ પ્રમાણે એના અંતરમાં બુદ્ધિયોગ પ્રદાન કરી અને અંતે જ્ઞાન દીપકનું પ્રગટીકરણ કરું છું. આમ તો જોઈએ તો જે શ્રેષ્ઠ ભક્ત છે, પરમ ભક્ત છે, એને ભગવાન સિવાય બીજું કંઈ જોઈતું હોતું નથી. એટલે જ એવો ભક્ત જે છે એ ક્યારેય ભગવાન પાસે જ્ઞાનની પણ માગણી કરતો નથી કે પ્રભુ મારા અંતરમાં જ્ઞાન પ્રગટ કરી દો, એવું ભક્ત કહેતો નથી. બલ્કે ભક્ત તો કહે છે કે માગું જન્મો જન્મ અવતાર રે. આ બહુ ફેમસ છે ને. હરી ફરીને જ્યારે ભક્તિની વાત આવે તો આપણને શું યાદ આવે? આ જ યાદ આવે કે આપણે મુક્તિ મુક્તિ કંઈ જોઈતી નથી. મુક્તિ કરે તો મુક્તિ તો એની દાસી છે. કે કોની? તો કે ભક્તિની, ભગવાનની મુક્તિ તો દાસી છે, એટલે મુક્તિ જોઈતી નથી. કોઈ ભક્ત કહેશે કે પ્રભુ મારે કોઈ મોક્ષનો આનંદ નથી જોઈતો, તમારું નામ લેવામાં જે આનંદ છે એ જ બહુ મોટો આનંદ છે. તો ભક્ત જે છે એ આવી ઈચ્છા કરતો નથી. પણ ભક્ત ઈચ્છા ન કરે એ જ વસ્તુ ભગવાનને કંઈક આપવા માટે પ્રેરિત કરે છે. કોઈ વ્યક્તિને આપણે કંઈ આપવું હોય અને એ ના 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 કરે તો આપણને આપવાની એની નિષ્કામતા જે છે, એની નિરપેક્ષતા જે છે, એ જ આપણને આપવા માટે પ્રેરિત કરે છે કે ના ના કંઈક તો હું આપું છે. સામેની વ્યક્તિને કોઈ જ આવશ્યકતા નથી, એ કંઈ લેવા તૈયાર ન હોય તો પણ ફરી ફરીને ઈચ્છા શું થાય? કંઈક તો હું આપું. તો ભગવાનનો ભક્ત જે છે એ પણ કંઈ ઝંખતો નથી. ભગવાન કહે તો પણ ના પાડી દે, એવા એ તો જબરા છે. ભગવાન કહે કે હું તને જ્ઞાન આપું તો એ ભગવાનને કહી દે એ તમારી પાસે રાખો, કે અમારે જરૂર નથી. તો ગોપીઓને ભગવાન જ્ઞાન આપવા આવ્યા તો ગોપીઓ તો ભગવાનની ઠેકડી ઉતારી દીધી. એ કહે કે આ કનૈયાને કંઈ ભાન પડતી નથી. તો વૃંદાવનથી વિયોગ થયો. પછી ભવિષ્યમાં ક્યારેક ગોપીઓને કૃષ્ણ મળ્યા હતા. કોઈક શ્રાદ્ધનો પ્રસંગ હતો તો કુરુક્ષેત્રમાં કોઈક જગ્યાએ એમને મળેલા હતા. ભગવાન કૃષ્ણે જ કેવડાવેલું હતું કે ત્યાં બધાને કેવડાવો, નંદ યશોદા બધી ગોપીઓને કે અહીંયા બધા આવે, આ શ્રાદ્ધનો કાર્ય છે કે બધા ત્યાં આવી અને મળે, દર્શન કરે, એ બધા પ્રસંગમાં સામેલ થાય. તો બધા ત્યાં આવ્યા. અને પછી ગોપીઓ પણ ઘણી બધી આવેલી છે, નંદ યશોદા પણ આવેલા છે.
ગોપીઓ બધી બેઠેલી હતી તો ભગવાન કૃષ્ણ ત્યાં પહોંચ્યા. તો ગોપીઓ તો પાગલ જ છે ભગવાન કૃષ્ણની પાછળ, એ જ પ્રેમમાં એ તો મસ્ત હતી. ત્યારે ભગવાન કૃષ્ણ જે છે એ ગોપીઓને ઉપદેશ આપવા લાગ્યા, આત્મ સ્વરૂપનો ઉપદેશ આપવા લાગ્યા અને ગોપીઓને કહેવા લાગ્યા કે તમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છો, જે સર્વવ્યાપક છે, એનો ક્યારેય પણ કોઈ વિયોગ થતો નથી, એ તો અજર અમર છે. આવું બધું કહેવા લાગ્યા. તો ગોપીઓ બધી કૃષ્ણની સામે થોડી વાર તાંકી રહી, એમનેમ જ જુએ છે. પછી કહે છે કે કૃષ્ણ, તું મથુરા ગયો તો અમને એવું હતું કે તારામાં થોડીક તો અક્કલ આવી હશે કે. કૃષ્ણ બિચારા એને થયું કે આ શું થઈ ગયું, હું તો જ્ઞાનનો ઉપદેશ આપું અને એ કહે છે કે થોડીક તો અક્કલ આવી હશે, પણ કે તું તો એ ને એ જ ગામડાનો ગવાર જ રહ્યો કે તને કંઈ ખબર નહીં પડી કે. તો કૃષ્ણ કહે છે કે આટલો મોટો ઉપદેશ આપું છું આત્મજ્ઞાનનો ને તમે મને મૂર્ખ કહો છો કે. તો ગોપીઓ કહે છે કે કૃષ્ણ, તને એટલી પણ ખબર નથી કે આત્મજ્ઞાનનો ઉપદેશ જે અધિકારી હોય એને અપાય, અનધિકારી ના અપાય કે અમે ક્યાં એના માટે અધિકારી છીએ કે અમે તો અનધિકારી છીએ. આત્મજ્ઞાનનો ઉપદેશ તો વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ અને મુમુક્ષા જેનામાં હોય, સાધન ચતુષ્ટય સંપત્તિ, એને આપવાનો હોય. અમે તો અધિકારી નથી, તું અમને અનધિકારીને ઉપદેશ આપવા માંડે તો એ તો મૂર્ખામી જ કહેવાય ને, એ અક્કલનું કામ થોડું કહેવાય કે. ભગવાન બિચારા ચૂપ થઈ ગયા. પણ આવી રીતે જ્યારે ગોપીઓ કહે તો એવી ગોપીઓ માટે પણ ભગવાનને અંતરથી શું ઈચ્છા થાય, હું એમને કંઈક તો આપું. એને કંઈ જોઈતું નથી, ના પાડે છે. સામેથી આપે તો પણ એ ના પાડી દેશે કે અમારે મોક્ષ જોઈતો નથી, જ્ઞાન જોઈતું નથી. પણ એમની એ નિરપેક્ષતા, એમની એ નિષ્કામતા જે છે એ જ ભગવાનને કંઈક આપવા માટે પ્રેરિત કરે છે, અંદરથી ધક્કો લગાવે છે કે ના, આવા મારા ભક્તને તો મારે કંઈક આપવું જ પડે, કારણ કે એણે મારું વરણ કરેલું છે. યમે વૈશ વૃણુતે તેન લભ્ય, કઠોપનિષદમાં કહે છે. તો આવા ભક્તને માટે મારે કંઈક આપવું જ પડે. હવે અહીંયા આગળ વિચાર કરો કે આપણા જે પરમ પ્રિય હોય, આવા પરમ ભક્ત હોય, જે આટલા નજીકથી જોડાયેલા હોય, જેના જીવનનું ભગવાન જ કેન્દ્ર હોય, તો એને શું આપવાનું હોય. આપણા વ્યવહારથી વિચાર કરો, જેને આપણે પ્રેમ કરતા હોઈએ એને આપણે કઈ વસ્તુ આપવા માટે ઈચ્છીએ, જે આપણી પાસે સારામાં સારું હોય, સૌથી સરસ હોય એ આપવાની આપણને ઈચ્છા થાય, શ્રેષ્ઠ હોય. ભગવાનને પણ ભક્તને કંઈ આપવું હોય તો ભગવાન તો જાણે છે કે સૌથી શ્રેષ્ઠ વસ્તુ આત્મજ્ઞાન છે. સ્વરૂપ સ્થિતિથી વધારે શ્રેષ્ઠ બીજું કંઈ તો છે નહીં. અને માટે જો આપવાનું જ હોય તો ભગવાનના અંતરમાં પણ આવે છે કે મારે શું આપવાનું હોય, આ આત્મજ્ઞાન જ આપવાનું હોય. એના અંતરનો અંધકાર હું દૂર કરી દઉં, એ જ સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. એ તો મારા ભક્તોની એવો એનો પ્રેમ છે કે મોક્ષ પણ ઝંખતા નથી. મારા પ્રેમના કારણે ફરી ફરી એ આ દુઃખરૂપી સંસારમાં આવવા માટે તૈયાર છે. પરંતુ એવા પ્રેમીજનોને માટે હું સૌથી શ્રેષ્ઠ વસ્તુ જ આપું કે ફરી એમને આ દુઃખરૂપ સંસારમાં આવવું ના પડે. તો આવી રીતે ભગવાન અનુકંપા કરવાને અર્થે એવા ભક્તો ઉપર આવી કૃપા કરી અને ભગવાન કહેશે કે તેષામ એવ અનુકંપાર્થમ અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. હું અજ્ઞાન રૂપી આજે તમ અંધકાર જે છે એને હું નષ્ટ કરી દઉં છું, એને હું સંપૂર્ણપણે ખતમ કરી દઉં છું. તો ભગવાન આત્મજ્ઞાન જ પ્રદાન કરવા માગે છે, કારણ કે ભગવાને સ્વયં કીધેલું છે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ ભૂમિમાં, બ્રહ્માંડમાં જ્ઞાનથી વધારે પવિત્ર બીજી કોઈ જ વસ્તુ છે નહીં. એટલી શ્રેષ્ઠ વસ્તુ બીજી કોઈ જ નથી. માટે ભગવાન ભક્તોને પણ આ જ્ઞાન પ્રદાન કરવા માગે છે. એના અંતરમાં પણ એ જ્ઞાન દીપ પ્રગટાવી દેશ. માટે જ આપણે જોઈએ છીએ
જે નરસિંહ મહેતા કે માગુ જન્મો જન્મ અવતાર રે, એના અંતરમાં ભગવાન જ્ઞાન દીપ પ્રગટાવી દે અને પરિણામે એ જ મહેતાજી શું કહેશે? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભેદ ભાસે, ચિત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. તેમના અંતરમાં જ્ઞાન પ્રગટ થયું અને પછી આ શબ્દો નીકળ્યા. તો એ જ ભગવાન અહીંયા દર્શાવે છે કે મારો ભગત મહેતાજી એ તો મોક્ષ ન માગે, એ તો કે હું તો માગું જન્મો જન્મ અવતાર રે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. આ ભૂતળ ઉપર તો ભક્તિ પદાર્થ જ મોટું છે અને હું તો જન્મ જન્મ અવતાર જ માગું. આવું કે છતાં પણ ભગવાન અહીંયા કહેશે તેષામેવાનુકંપાર્થમ અહમ જ્ઞાનજમ તમઃ નાશયામી. એના અંતરમાં રહેલા અંધકારને, અજ્ઞાનને હું નિવૃત્ત કરી દઉં છું. અને એટલે જ પછી મહેતાજી ગાવા લાગ્યા બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. તો પછી તો બ્રહ્મ દ્રષ્ટિ બની ગઈ. તો આ રીતે ભક્ત જ્યારે સતત લાગી રહે, સતત આ પ્રમાણે એ ભગવાનનું પ્રીતિપૂર્વક ભજન કરે તો અંતે ભગવાન કહેશે હું આ અંધકારને નિવૃત્ત કરી દઉં છું. અને એ અજ્ઞાન રૂપી અંધકાર એ શું છે? અજ્ઞાન જમ તમઃ. ભગવાન અહીંયા કહેશે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયેલ અંધકાર. અજ્ઞાન છે પોતાના સ્વરૂપનું અજ્ઞાન, અને એમાંથી જે કંઈ પણ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, હું કરતા ભોગતા સંસારી, હું આ શરીર, આ જે કંઈ પણ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે એ જ ફરી તમ છે. તો એવા અજ્ઞાનને ભગવાન નષ્ટ કરી દેશે. પણ કેવી રીતે? ભગવાન બહુ સરસ રૂપકથી અહીંયા વાત કરે છે. આત્મભાવસ્થ જ્ઞાન દીપેન ભાસ્વતા. કેવી રીતે ભગવાન આ અંધકારને દૂર કરે છે? તો કહેશે ભાસ્વતા જ્ઞાન દીપેન, પ્રજ્વલિત એવા જ્ઞાન દીપ વડે. જ્ઞાનરૂપી દીવો ભગવાન એમાં પ્રગટાવી દેશે અંતરમાં. અને જ્ઞાન દીપેન ભાસ્વતા ભગવાન જે અહીંયા કહેશે એને ફરી પાછું કોઈ સ્થૂળ રીતે લેવાનું નથી કે ભગવાન આવશે ને મેચબોક્સ લેશે ને અંતરમાં ટપ કરીને કોઈક દીવો અંદર પ્રગટાવી દેશે. તો એવી રીતે નહીં, પણ ભગવાન અહીંયા કહેશે એને પ્રતિકાત્મક રૂપે જ લેવાનું હોય કે આ બધા પ્રયત્નના પરિણામે ભગવાન પણ એના અંતરમાં શું કરશે? તો કે બ્રહ્માકાર વૃત્તિનો ઉદય કરાવશે. કારણ કે અંતરમાં કોઈ સ્થૂળ અંધકાર તો રહેલો નથી, એટલા માટે ત્યાં કોઈ સ્થૂળ દીપકની જરૂર નથી, પરંતુ અજ્ઞાનરૂપી અંધકાર છે અને માટે જ ત્યાં જ્ઞાનરૂપ દીપકની આવશ્યકતા છે. અને અંતરમાં જ્ઞાન પ્રગટાવવા માટે જે પણ પ્રક્રિયાની જરૂર છે એ જ પ્રક્રિયાનો આધાર ભગવાન પણ લેવાના છે. તો અંતઃકરણમાં બ્રહ્મ સ્વરૂપનું જે અજ્ઞાન જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ બ્રહ્મ સ્વરૂપાકાર વૃત્તિથી જ સંભવ બને. તો ભક્તના અંતરમાં ભગવાન બ્રહ્માકાર વૃત્તિનો ઉદય કરે છે. કોઈક સંત સમાગમ કરાવીને, એની પાસેથી ઉપદેશનું શ્રવણ કરાવીને, અથવા તો પૂર્વના સમયમાં કે પૂર્વના જન્મમાં કોઈ વેદાંત શ્રવણ કરેલું હોય અને એના સંસ્કાર અંતરમાં પડેલા હોય તો એ સંસ્કારને જાગૃત કરાવીને ભગવાન એના અંતરમાં બ્રહ્માકાર વૃત્તિનો ઉદય કરાવી દેશે. તો એ બ્રહ્માકાર વૃત્તિ એ જ છે અહીંયા જ્ઞાન દીપ. કોઈ પણ જ્ઞાન હંમેશા અંતઃકરણની વૃત્તિ દ્વારા પ્રાપ્ત થાય છે. જેમ કે આ પુષ્પ છે, લાલ ગુલાબનું પુષ્પ છે, આવું તમને જે જ્ઞાન થયું એ શેના આધારે? તો શાસ્ત્ર કહેશે પુષ્પાકાર એવી અંતઃકરણની વૃત્તિથી આ જ્ઞાન થયું. તો એવી જ રીતે બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન જે છે એ પણ શાસ્ત્ર કહેશે બ્રહ્માકાર વૃત્તિથી સંભવ બને છે.
અને એને જ ભગવાને અહીંયા કહેલું છે કે આ દીપક કેવો છે? આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. અહીંયા ભાષ્યકાર અર્થ કરતા કહેશે આત્મા એટલે અંતઃકરણ, અને અંતઃકરણનો ભાવ એટલે વૃત્તિ, અને એ વૃત્તિમાં સ્થિત ચૈતન્ય. તો અંતઃકરણની વૃત્તિમાં સ્થિત ચૈતન્ય એટલે કે બ્રહ્માકાર વૃત્તિ. તો વૃત્યારૂઢ ચૈતન્ય જ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. બાકી તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સર્વવ્યાપક છે, સર્વત્ર છે જ, પરંતુ એ નિવૃત્તિ, અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે કરે? જ્યારે વૃત્તિ પર આરૂઢ થાય, વૃત્તિ દ્વારા અભિવ્યક્ત થાય ત્યારે એ અજ્ઞાનની નિવૃત્તિ કરે. તો ભગવાન અહીંયા કહેશે આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. અંતઃકરણ સ્થિત અથવા તો અંતઃકરણની આ બ્રહ્માકાર વૃત્તિમાં ચૈતન્યને સ્થિત કરાવીને, આરૂઢ કરાવીને, ચૈતન્યનું આરૂઢ એમાં થવું એનો અર્થ છે વૃત્તિનો વિષય બનવું. જેવી રીતે પુષ્પાકાર વૃત્તિ કહીએ તો વૃત્તિમાં કોણ આરૂઢ થયું કહેવાય? પુષ્પ. એવી રીતે બ્રહ્માકાર વૃત્તિ, તો વૃત્તિમાં આરૂઢ કોણ થયું કહેવાય? બ્રહ્મ સ્વરૂપ. તો એવી રીતે આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. ભગવાન કહે છે કે આવા જ્ઞાનદીપ, આવા પ્રજ્વલિત એવા જ્ઞાનદીપથી અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. આ અજ્ઞાનજ તમ જે છે એનો હું નાશ કરું છું, અંધકારને દૂર કરી દઉં છું. ભગવાને આગળ તો કહ્યું હતું કે દદામી બુદ્ધિ યોગમ, પણ અહીંયા દદામી આપવું એટલે બીજું કંઈ જ નથી, પરંતુ શું કરવાનું છે? નાશયામી, કંઈક દૂર કરી દેવાનું છે, કંઈક લઈ લેવાનું છે. કૃષ્ણ ક્યારેય કંઈ આપતા નથી, હંમેશા શું કરી દેશે? લઈ લેશે. અને લઈ લેવામાં જ જે સાચું છે એને એ પ્રગટ કરી દેશે. જેવી રીતે મૂર્તિકાર જે છે, શિલ્પકાર, એ શું કરે છે? પથ્થરમાં જે કંઈ પણ વધારાનું છે એ બધું એ લઈ લેશે, અને પછી મૂર્તિને કંઈ આપે છે? કંઈ આપતા નથી. જે વધારાનું નકામું છે એ બધું લઈ લેશે. એવી રીતે કૃષ્ણ પણ જ્યારે કે દદામી, તો એનો અર્થ શું સમજવાનો? જે છે મારે તો લેવાનું જ છે, મને લેતા જ આવડે છે, ક્યારેય પણ હું કંઈ આપતો નથી, તો હું તો લઈ લઉં. એટલા માટે સુદામાના તાંદુલ પણ લઈ લીધા હતા ને. તો પહેલા તો સુદામા ગભરાઈ ગયા કે આ તો લેવા આવ્યો તો એ તો દૂર રહ્યું, પરંતુ આ જે હતું એ પણ એ લઈ લીધું. સુદામાજી બિચારા બહુ સરળ છે, તો ત્યારે પણ વિચાર કરે કે આ તો ભગવાનની કૃપા જ છે, કે એને એવું થતું હશે કે અમારા ભગતને ધન આપીશ તો મારું ભજન નહીં કરે, એટલા માટે એણે મને કંઈ ધન આપ્યું નહીં ને મારા ચોખા પણ, તાંદુલ પણ લઈ લીધા. તો લેવું એ તો એનો હંમેશનો અધિકાર છે, જન્મસિદ્ધ અધિકાર છે, બરાબર ને? બધું ચોરી કરવી, લઈ લેવું. તો અહીંયા પણ છેલ્લે સુધી ભક્ત ના પાડે, ના 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 કરે, તો પણ ભગવાન એના અંતરમાંથી શું ચોરી લેશે? અજ્ઞાનને ચોરી લેશે. કે તું ભલે ના પાડે, પરંતુ હું તો ગમે ત્યાંથી, તને ખબર પણ ના પડે એવી રીતે હું તારા અજ્ઞાનની ચોરી કરી લઈશ. તો અજ્ઞાનજમ તમઃ નાશયામી, એને હું નષ્ટ કરું છું. સ્વરૂપ તો નિત્ય સિદ્ધ છે, આત્માને ક્યાંયથી ઉત્પન્ન કરવાનો નથી. ચૈતન્ય, સર્વવ્યાપક ચૈતન્ય, બ્રહ્મ સ્વરૂપ નિત્ય સિદ્ધ જે છે એ ઢંકાઈ ગયેલું હતું અજ્ઞાનના કારણે. તો એ અજ્ઞાન આવરણને ભગવાન દૂર કરી દે તો જે છે એ જ પ્રગટ થાય છે. જે હતું જ એને જ ભગવાન અનાવૃત કરી દેશે. તો એને જ અહીંયા કહેશે કે જ્ઞાન દીપેન ભાસ્વતા. અને આના પરિણામે ભક્ત એક પરમ સ્થિતિને, પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. એ જ્ઞાનના પરિણામે પછી હવે ક્યારેય એને વિરહ અનુભવાતો નથી, પછી ક્યારેય પણ વ્યાકુળતા અનુભવવાની નથી. પછી તો સ્થિતિ શું છે? નિત્ય નિરંતર એ જ છે, બલકી હું અને એ એમાં કોઈ જ ભેદ રહેલો નથી. કહે કબીર હમ વહીં ઠિકાને, અને જાગત સોવત પડે ઉતાને, કહે કબીર હમ વહીં ઠિકાને. અમે તો શેમાં છીએ? પરમાત્મામાં જ છીએ. પરમાત્માની સાથે
એકત્વ થઈ ગયું તો પછી હવે વિયોગ આદિનો કોઈ પ્રશ્ન જ નથી. તો આ રીતે ભગવાને અહીંયા કહ્યું કે મારા ભક્તને હું બુદ્ધિયોગ પ્રદાન કરું છું અને એના દ્વારા એના અંતરના અજ્ઞાનને દૂર કરી અને મામ ઉપયાંતિ, મારી સાથે હું એને સંપૂર્ણ એકાકાર કરી દઉં છું. આ સમસ્ત જે ક્રિયા છે જ્ઞાનદીપની જે અહીંયા વાત કરી ભગવાન શંકરાચાર્યજી મહારાજ ભાષ્યમાં એને બહુ સરસ રીતે દર્શાવે છે. ભગવાન ભાષ્યકાર આવું વર્ણન ક્યારેક જ કરે અને અહીંયા જ્યારે એમણે આવું વર્ણન કરેલું છે તો એવું લાગે છે કે ભગવાને જે અહીંયા પ્રેમપૂર્વક જે વચનો કયા કે તેષામેવાનું કંપાર્થમ ભજતામ પ્રીતિપૂર્વકમ આ ભક્તનું વર્ણન કર્યું ને તો ભગવાન ભાષ્યકાર પણ અંદરથી પીગળી ગયા, ગદગદ થઈ ગયા. અને એટલા માટે એ પણ બહુ સરસ અલંકારિક ભાષામાં આ જ્ઞાનદીપનું વર્ણન કરે છે કે આ જ્ઞાનદીપ એટલે શું છે. તો ભાષ્યમાં બહુ સરસ પંક્તિ છે, આખું વાક્ય છે જેને આપણે જોઈએ. તમે સાંભળજો. પહેલાં તો આપણે જોઈએ કે દીવો હોય તો ત્યાં કઈ કઈ વસ્તુની જરૂર હોય. બરાબર? તો કે એક તો દીવો સ્વયં, બરાબર, જે પાત્ર પ્રગટ્યો દીવો એ તો જુદી વાત, પરંતુ પહેલાં શું જોઈએ? પાત્ર, જેને આપણે શું કહીએ? દીવી. બરાબર ને? તો એ દીવી જોઈએ, પાત્ર જોઈએ, વાટ જોઈએ, એમાં પૂરવા માટે તેલ જોઈએ, એ પવનથી આમ તેમ ન થાય એટલે એના ઉપર બીજું એક આવરણ જોઈએ, કાચ જોઈએ. બરાબર ને? તો આ બધી જ વસ્તુઓ ત્યાં આવશ્યક છે. તો અહીંયા એ કઈ કઈ વસ્તુ છે? અહીંયા દીવો શું છે, વાટ શું છે, તેલ કયું છે, એ બધી બાબતો ભગવાન ભાષ્યકાર ખૂબ સરસ રીતે દર્શાવે છે. તો સર્વપ્રથમ કહેશે કે ભક્તિ પ્રસાદ સ્નેહાત શિક્તેન. આ દીવામાં તેલ કયું પુરાયેલું હતું? કારણ કે દીવો પ્રગટાવો એ તો અંતિમ વાત છે ને, એની પહેલાંની આ બધી તૈયારી તો થયેલી હોવી જોઈએ. એમનેમ તો દીપક પ્રગટી જવાનો નથી, તો આ બધી તૈયારી પહેલાં થયેલી હોવી જોઈએ. અને એ બધી તૈયારી કેવી રીતે થયેલી છે એને અહીંયા સાંકળી લેવા માટે ભગવાન ભાષ્યકાર આ બધું જ અહીંયા દર્શાવે છે. ભાષ્યકાર એટલે શંકરાચાર્યજી મહારાજ, જે નવા હોય એમને ખ્યાલ ના હોય, આજે બેઠેલા છે એ ભાષ્યકાર છે. અને ભાષ્યકાર એટલા માટે કહે છે કે એમણે ઉપનિષદ ઉપર ભાષ્ય કોમેન્ટ્રી લખેલી છે. નહીં તો કહે છે આ ભાષ્યકાર પાછા કોણ આવી ગયા? તો ભાષ્યકાર જ આપણા બાપા કો, દાદા કો, પરદાદા કો બધું એ જ છે. એના કારણે જ આ ગીતાજી તમે સમજી રહેલા છો. એમણે એક એક શ્લોકને, એક એક શબ્દને સમજાવેલા છે અને ગુરુમાં એમનું સમજાવેલું તમને સમજાવી રહેલા છે. તો ત્યાંથી જ બધી પરંપરા પ્રાપ્ત થાય છે. તો એ ભાષ્યકાર એ અહીંયા દર્શાવી રહેલા છે. ભક્તિ પ્રસાદ સ્નેહાતિ સિક્તેન. અહીંયા દીવામાં પુરાયેલું તેલ કે ઘી શું છે? તો કે છે ભક્તિરૂપી સ્નેહ એટલે કે ઘી છે. આખો દીવો શેનાથી ભરાયેલો છે? કે ભક્તિ પ્રસાદ સ્નેહ, ભક્તિથી નિર્મલ એવું સ્નેહ એટલે કે ઘી કે તેલ. આમ પણ ઘી કે તેલ કેવા હોય? ચીકણા હોય ને. અને ભક્તિ પણ કેવી છે? કોની સાથે ચોંટાડી દે છે? ભગવાન જોડે. હે, એટલે તો એ ભક્તિ આસક્તિ કહેવામાં આવે છે કે આસક્તિ, ભગવાનમાં આસક્તિ, એની સાથે જોડાઈ જવું, એટેચમેન્ટ, એ જ શું છે? ભક્તિ છે. અનન્ય મમતા વિષ્ણોર મમતા, અનન્ય મમતા વિષ્ણોહો મમતા પ્રેમ સંગીતા. ભગવાનમાં ભક્તિ એટલે શું છે? અનન્ય મમતા. ભગવાન મારા છે. એ મારા છે એનો અર્થ ભગવાન પ્રત્યે આસક્તિ, એ પ્રકારનો પ્રેમ છે, એક સાથે એ પ્રકારનું ત્યાં જોડાણ છે. તો આ ભક્તિરૂપી અહીંયા તેલ છે. ત્યાર પછી બીજી એક વસ્તુ, દીવો ત્યારે જ પ્રગટે જ્યારે વાયુ હોય. જો વાયુ ન હોય તો દીવો પ્રગટે નહીં. માટે દીવા ઉપર તમે કંઈક કાચનું પેક મૂકી દો તો દીવો શું થઈ જાય? ઠરી જાય. એને જો વાયુ ના મળે
તો એ વાયુ કયો છે? ભગવાન અહીંયા કહેશે મદભાવના વિનિવેશ વાતે રીતેન. ભક્ત જે નિરંતર ભગવાનની ભાવના કરતો રહેશે અને એમાં જે એનો અભિનિવેશ આગ્રહ જે છે એ જ વાયુ છે. વાયુમાં એક પ્રકારનું જોર હોય ને, ગતિ હોય. તો અહીંયા પણ અભિનિવેશ એ જોર કે ગતિ અહીંયા કયું છે? તો કે છે મદભાવના અભિનિવેશ. ભક્ત જે છે નિરંતર પ્રભુની ભાવના કરતો રહ્યો, ફરીને પ્રભુને પોતાના અંતરમાં ધારણ કરવા માટેનો જે એક અભિનિવેશ આગ્રહ જે એણે ધારણ કર્યો, ભગવાન કહેશે એ જ અહીંયા વાયુ છે. એના થકી તો આ દીપક પ્રગટાવવાનું સંભવ બનવાનું છે. જે ભજતામ પ્રીતિપૂર્વકમ સતત યુક્તાનામ, એ સતત મારી સાથે આ પ્રમાણે અભિનિવેશ પૂર્વક જોડાતો રહ્યો, એ જ અહીંયા વાયુ છે. આગળ કહેશે કે અહીંયા વાટ કઈ છે? બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવત પ્રજ્ઞાવર્તિના. અહીંયા કઈ વાટ છે? તો કે સર્વ પ્રકારની સાધન સંપત્તિ, દૈવી સંપત્તિ, જે કંઈ પણ દૈવી સંપત્તિ છે એ જ અહીંયા વાટ છે. બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવર્તી પ્રજ્ઞાવર્તિના. દૈવી સંપત્તિ અને એ દૈવી સંપત્તિથી સુસંસ્કૃત થયેલું અંતઃકરણ અને એવા અંતઃકરણમાં પ્રગટ થયેલી પ્રજ્ઞાવર્તિના, સમજદારીની વાટ. પ્રજ્ઞા એટલે સમજદારી. દૈવી સંપત્તિથી સુસંસ્કૃત થયેલી બુદ્ધિરૂપી વાટ, ટૂંકમાં આવું કહી શકાય. અને અહીંયા દિવી આધાર શું છે? કોળિયું કયું? તો કે છે વિરક્ત અંતઃકરણાધારેણ. વૈરાગ્યથી સંપન્ન એવું અંતઃકરણ એ જ કોળિયું કે દિવી છે, આધાર છે. તો દીવો કે જ્ઞાન ક્યાં પ્રગટ કરવાનું છે? અંતઃકરણમાં. પણ એ અંતઃકરણ કેવું? વિરક્ત અંતઃકરણ. ભગવાન કહે છે વિરક્ત. વિરક્ત એટલે વૈરાગ્યથી યુક્ત. અને વૈરાગ્યથી યુક્ત અંતઃકરણ એનો અર્થ કે જે અંતઃકરણમાં હવે ભગવાન સિવાય બીજું કંઈ છે નહીં. અન્ય સર્વ પ્રત્યે વૈરાગ્ય ધારણ કરેલો છે. એનો અર્થ એ ભક્તના મનમાં હવે કોઈ વિષય જંજાળ આવતી નથી, પરંતુ એ સર્વ પ્રત્યે વૈરાગ્ય ધારણ કરી અને માત્ર એ ભગવાનમય થયેલો છે. તો વિરક્ત અંતઃકરણાધારેણ. હવે આ દીવો ઠરી ન જાય એના માટે શું જોઈએ? ફરી બીજા બધા પ્રચંડ વાયુથી રક્ષણ જોઈએ ને, તો એના ઉપર મૂકેલો કાચ, એના માટેનું જે આવરણ જે છે એના રક્ષણને અર્થે એ કયું છે? તો દર્શાવે છે વિષય વ્યાવૃત્ત ચિત્તરાગ દ્વેષા કલુષ ચિત્ત નિવાત અપવારક સ્થેન. અપવારક એટલે એ રક્ષક, જે કાચ જે મૂકવામાં આવે, ગ્લાસ, એ કયો છે? તો કે છે વિષય વ્યાવૃત્ત. વિષયથી વ્યાવૃત્ત થયેલું, રાગ દ્વેષથી કલુષિત નથી એવું અંતઃકરણ. તો અહીંયા અંતઃકરણની કઈ ક્વોલિટી જોઈએ કે જેથી કરીને આ જ્ઞાનદીપ ફરી ઠરી ના જાય? તો એના માટે જે ક્વોલિટી જોઈએ એ છે વિષયોથી વ્યાવૃત્ત અને રાગ દ્વેષથી અકલુષિત, મુક્ત એવું અંતઃકરણ અજ્ઞાનદીપનું રક્ષણ કરી શકે. તો વાયુ તો જરૂર જોઈએ, પરંતુ વાયુ કેવો જોઈએ? તો કે શાંત વાયુ હોય તો દીવો પ્રગટે, પણ પ્રચંડ વાયુ હોય તો એ જ વાયુ એ દીવાને ઠારી નાખે છે. માટે જ અપવરકની જરૂર પડે છે. તો એવા
પ્રચંડ જે વાયુ જે છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય આદિ જે વાયુ જે છે, એ વાયુથી રક્ષણ કોણ કરે? તો કે મારું જ અંતઃકરણ કે જે શુદ્ધિને પામેલું છે, એવા આવેશો જેમાં શાંત થયેલા છે, રાગ દ્વેષથી જે મલિન નથી, રાગ દ્વેષથી મુક્ત થયેલું, સર્વ પ્રકારના આવેશો ઉભરાઓથી મુક્ત થયેલું એવું જે અંતઃકરણ જે છે, એ અંતઃકરણની આ સ્થિતિ એ જ્ઞાન દીપને માટે એ રક્ષક બની રહેશે, કાચ આવરકનું કામ કરે છે. હવે છેલ્લે દર્શાવે છે કે અહીંયા જે દીવો પ્રગટ્યો એ દીવો કયો? તો કે છે નિત્ય પ્રવૃત્તેકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન ભાસ્વતા જ્ઞાનદીપેન ઇત્યર્થ. જ્ઞાનદીપ અહીંયા કયો છે? સમ્યક દર્શન, આત્મ સ્વરૂપનું યોગ્ય દર્શન, સાચું દર્શન. અને એ સાચું દર્શન કેવી રીતે થયું? ધ્યાન જનિત, પરમાત્મા સ્વરૂપનું ધ્યાન કરવાથી. અને ધ્યાન ક્યારે સંભવ બને? ધ્યાનમાં મુખ્ય શું જોઈએ? એકાગ્રતા. તો એકાગ્ર ધ્યાન જનિત. અને આ એકાગ્રતા ધ્યાનમાં ક્યારે આવે? નિત્ય પ્રવૃત્ત, રોજ રોજ કરવાથી. શનૈહિ શનૈહિ ઉપરમેત. નિત્ય પ્રવૃત્ત, રોજ રોજ આ પ્રમાણે પ્રવૃત્ત થવાથી એક વખત એવી ધ્યાનસ્થ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય કે જેમાં સ્વરૂપનો આવિર્ભાવ થઈ જાય, સ્પષ્ટ રૂપે સમજાઈ જાય કે હા, આજ હું આમ જ આજ, આના સિવાય બીજું કંઈ નહીં. તો આવો દ્રઢ નિશ્ચય જે છે એને જ અહીંયા કહેશે સમ્યક દર્શન. એ જ સાચું દર્શન, એ સમ્યક નિત્ય પ્રવૃત્ત એકાગ્ર ધ્યાન જનિત સમ્યક દર્શન ભાસ્વતા જ્ઞાનદીપેન. એ આત્મજ્ઞાન પોતાના જ સ્વરૂપનું આ પ્રમાણેનું પ્રગટ થવું, સ્વરૂપનું ભાન થવું કે હું આ પ્રમાણે જ છું. એવમેવ અહમસ્મિ, હું કોણ છું? એવમેવ, આ પ્રમાણે જ એટલે કે જેને હું ઝંખતો તો એ પ્રભુ વાસ્તવમાં મારાથી જુદા છે જ નહીં. આત્મભાવે તો ત્વમેવ અહમસ્મિ, આત્મ સ્વરૂપે તો જે તમે છો એ જ હું છું. શરીરથી ભલે હું જુદો રહ્યો, શરીર તમારી ઉપાધિ મારી ઉપાધિ ભલે જુદી રહે, પરંતુ આત્મ સ્વરૂપથી આપનામાં જે સત્તા છે એ જ સત્તા મારામાં છે. ત્યાં જે ચૈતન્ય છે એ જ ચૈતન્ય અહીંયા છે, અને ત્યાં જે પ્રિયતા છે એ જ પ્રિયતા અહીંયા પણ છે. તો સચ્ચિત આનંદ સ્વરૂપ એ સર્વવ્યાપક ચૈતન્ય તો એકનું એક જ છે. નાના ઘડામાં પણ એ જ આકાશ છે ને મોટા ઘડામાં પણ એ જ આકાશ છે. આકાશમાં કોઈ ભેદ રહેલો નથી. અને જ્યારે સમજી લે કે હું આકાશ સ્વરૂપ જ છું, તો આકાશ સ્વરૂપે તો હું મહાકાશ જ છું. પેલા આકાશમાં કંઈ ભેદ જ નથી. એવી રીતે આ ભક્ત સમજી લે કે હું વાસ્તવમાં શુદ્ધ સાક્ષી ચૈતન્ય સ્વરૂપ જ છું, અને એ સાક્ષી ચૈતન્ય સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપથી જરા પણ ભિન્ન નથી. તો અહમ એવમેવમસ્મિ, હું આ પ્રમાણે જ છું. તો ભગવાન તો મને પ્રાપ્ત જ છે. હું અત્યાર સુધી ખાલી વલખા મારતો હતો, અત્યાર સુધી હું ખાલી વિયોગ સહન કરી અને હેરાન થતો હતો, બલકી મારો તો ક્યારેય વિયોગ થયેલો જ નથી. એ તો નિત્ય પ્રાપ્ત જ છે. તો આ પ્રમાણેનું જ્ઞાન ભાન આ ભક્તના અંતઃકરણમાં પ્રગટ થઈ જાય છે. અને એ શેનાથી થાય છે? અનુકંપાથી. ઈશ્વર આ પ્રમાણેની કૃપા કરી દેશે અને એને પરમ શાંતિ પ્રદાન કરે છે. તો અર્જુનના બંને પ્રશ્નના જવાબ આવી ગયા કે શા માટે ભગવાન કરે છે? અનુકંપાર્થમ. અને શું કરે છે? કયા પ્રતિબંધને હટાવવા બુદ્ધિયોગ આપે છે? અજ્ઞાન રૂપી પ્રતિબંધને હટાવવા. આ પ્રમાણે બુદ્ધિયોગ જ્ઞાન ભગવાન પ્રદાન કરે છે. આવી બધી ભગવાને વાત કરી તો હવે અર્જુન તો બહુ જ ભાવમાં આવી ગયેલા છે અને બહુ ખુશ થઈ ગયેલા છે. ભગવાનની સ્તુતિ કરવા લાગે છે.
અને ભગવાન જે બધી પોતે વાત કરી રહેલા છે તો એ વાત સાંભળી અને હવે અર્જુન ભગવાનને કહેશે કે પ્રભુ આપ જ પરમ બ્રહ્મ છો, આપ જ પરમ ધામ છો, આપ જ સર્વનું સ્થાન છો અને બધા લોકો આપને આ પ્રમાણે વર્ણન કરે છે. હવે હું પણ એ પ્રમાણે જ આપને માનવા લાગ્યો છું. આપ કૃપા કરી આપની વિભૂતિઓનું વર્ણન કરો. આપના મુખેથી સાંભળતા સાંભળતા હું કેમેય કરીને ધરાતો નથી. ભગવાન કે જરૂર કરીશ આવતીકાલે નહીં, હા ક્યારે? સોમવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.